હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં। તો આજની આપણી રેસીપી છે દહીંપૂરીને પણ ભૂલાવી દે તેવો મમરાનો એકદમ નવો જ નાસ્તો। આ નાસ્તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે। તો ચાલો હવે આપણે રેસીપી શરૂ કરીએ। તો મમરાનો નાસ્તો બનાવવામાં મેં અહીંયા મમરા લીધા છે। આને મેં એકદમ સરસ ચાળીને એકદમ સરસ ચોખા કરી લીધા છે। તો હવે આપણે એક કડાઈ લઈશું અને આ કડાઈમાં આપણા બધા જ મમરા એડ કરી દઈશું અને આને સારી રીતે શેકી દઈશું। તો મમરા આપણે આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આપણે આ રીતે હલાવતા જઈ અને તેને શેકવાના છે। આપણે હાઈ ગેસની ફ્લેમ પર મમરાને શેકીશું તો આપણા મમરા બળી જશે, એટલે આપણે ગેસની ફ્લેમ એકદમ લો જ રાખવાની છે અને આ રીતે આને 2 થી 3 મિનિટ માટે મિક્સ કરતા જઈ અને તેને સારી રીતે શેકી લેવાના છે, તેથી કરીને આપણા મમરા એકદમ ક્રિસ્પી તૈયાર થઈ જાય। તો આ રીતે મેં 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને આપણા મમરા એકદમ સારી રીતે શેકાઈ ગયા છે। હું તમને એક મમરો ચેક કરીને બતાવું તો તે આસાનીથી તૂટી જાય છે। તો આપણા મમરા એકદમ સારી રીતે શેકાઈ ગયા છે। તો હવે મમરાને વઘારવા માટે મેં અહીંયા એક કડાઈમાં 3 થી 4 મોટી ડાકલી જેટલું તેલ લીધું છે અને હવે આપણે તેમાં થોડી રાઈ નાખીશું અને રાઈ આપણી સારી રીતે ફૂટી ગઈ છે। તમે જોઈ શકો છો તો રાઈ આપણી એકદમ સારી રીતે ફૂટી ગઈ છે। તો હવે આપણે તેમાં થોડું જીરું નાખીશું। જીરું નાખવાથી આપણા મમરાનો સ્વાદ એકદમ સરસ આવે છે। તો મેં અહીંયા જીરું એડ કરી દીધું છે અને આપણે જીરાને પણ સારી રીતે સોતે થવા દઈશું અને હવે આપણે તેમાં થોડા લીમડાના પાન નાખીશું। મમરાના નાસ્તામાં લીમડાના પાન એકદમ સરસ ટેસ્ટ લાવે છે। તો હવે આપણે તેમાં 2 ચમચી જેટલી હળદર એડ કરીશું। આપણે હળદર થોડી વધારે જ એડ કરવાની છે, જેથી કરીને આપણા મમરામાં તેનો કલર એકદમ સારો આવી જાય અને આપણે હળદર એડ કરતી વખતે ગેસની ફ્લેમ લો રાખવાની છે, નહીં તો આપણી હળદર બળી જશે। અને હવે આપણે શેકીને રાખ્યા છે મમરા, તે આપણે તેમાં એડ કરી દઈશું અને આ બધા જ મમરાને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણે હળદર થોડી વધારે એડ કરવાથી આપણા મમરામાં તેનો કલર એકદમ સારી રીતે આવી ગયો છે અને તે એકદમ સરસ યલો દેખાય છે। તો આ રીતે આપણે બધા જ મમરાને સારી રીતે હળદર સાથે મિક્સ કરી લેવાના છે। તો આપણા મમરા સારી રીતે મિક્સ થઈ ગયા છે અને તેમાં એકદમ સરસ થોડો હલકો યલો કલર આવી ગયો છે। તો મમરા આપણા એકદમ સારી રીતે તૈયાર છે। તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું। તો મસાલામાં મેં અહીંયા અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું। આપણે મીઠું એકદમ થોડું જ નાખવાનું છે, કારણ કે આપણા મમરામાં પણ મીઠાનું પ્રમાણ હોય છે। હવે આપણે તેમાં દળેલી ખાંડને એડ કરીશું। તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછી કરી શકો છો। જે રીતે તમે ગળ્યું ખાતા હોય તે રીતે તમારે ખાંડ તેમાં એડ કરવાની છે અને હવે આ બધા જ મસાલાને મમરા સાથે સારી રીતે મિક્સ કરી દઈએ। તો આપણા મસાલા સાથે મમરા સારી રીતે મિક્સ થઈ ગયા છે અને તેમાં મસાલાનું એકદમ સારી રીતે તેનું કોટિંગ થઈ ગયું છે અને આપણા મમરા ખાવામાં પણ એકદમ ટેસ્ટી તૈયાર થયા છે। આ મમરા આપણે એમને કોરા પણ ખાઈ શકીએ છીએ, પણ આજે આપણે આનો એકદમ સરસ નાસ્તો તૈયાર કરવાનો છે। તો આપણા મમરા એકદમ સારી રીતે તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે મમરાને નીચે ઉતારી દઈશું અને હવે આપણે અહીંયા એક પ્લેટ લઈશું અને આમાં આપણે 3 ચમચી જેટલું આપણે દહીં લેવાનું છે। દહીં આપણે વધારે ખાટું નથી લેવાનું। આપણે આ રીતે 3 ચમચી જેટલું દહીં લઈ લીધું છે અને હવે આ દહીંને આ રીતે સારી રીતે ભાગી દઈશું। આ રીતે આપણે દહીંને સારી રીતે ભાગી દેવાનું છે અને હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું અને દહીંને સારી રીતે પતલું કરી લેવાનું છે। આપણે દહીં આ રીતે પતલું કરીને જ લેવાનું છે, તેથી તેનો ટેસ્ટ એકદમ નાસ્તામાં સરસ આવશે। તો આ રીતે આપણે દહીં સારી રીતે તેને પતલું કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું દહીં એકદમ સારી રીતે આપણે પતલું કરી લીધું છે। આ રીતે મિક્સ કરતા જઈ અને સારી રીતે તેને ભાગી દેવાનું છે। તો હવે આપણે તેમાં મસાલા કરી લઈશું। તો મસાલામાં મેં અહીંયા અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અને હવે આપણે તેમાં દળેલી ખાંડ થોડી એડ કરીશું, તેથી આપણા દહીં ખાટું હોય તો તે એકદમ સરસ ટેસ્ટી દહીં તૈયાર થઈ જાય। અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને આ બધી જ વસ્તુને દહીં સાથે સારી રીતે મિક્સ કરી દઈશું। તો આ રીતે આપણે બધી જ વસ્તુઓ દહીં સાથે સારી રીતે મિક્સ કરી લીધી છે અને આપણે એકદમ સરસ મસાલાવાળું ફ્લેવરફુલ દહીં તૈયાર થઈ ગયું છે। આ દહીં આપણા નાસ્તામાં એકદમ સરસ ટેસ્ટ લાવશે। તો આપણું દહીં એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। તો ચાલો હવે આપણે નાસ્તો બનાવી લઈએ। તો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક બાઉલમાં એક કટિંગ કરેલી ડુંગળી લીધી છે અને હવે આપણે અહીંયા એક કટિંગ કરેલું ટામેટું તેમાં એડ કરીશું। ટામેટાનો સ્વાદ આપણા નાસ્તામાં એકદમ સરસ આવશે। તો હવે આપણે તેમાં તમે જેટલું તીખું ખાતા હોય એ રીતે આપણે આમાં
એક કટિંગ કરેલું લાલ મરચું લઈશું, લીલું મરચું. અને હવે આપણે તેમાં આપણા તૈયાર કરીને રાખ્યા છે મસાલાવાળા મમરા, તે આપણે તેમાં એડ કરી દઈશું. તો આપણે મમરા તમારે જેટલા તૈયાર કરવા હોય એટલા જ તમારે તેમાં મમરા એડ કરવાના છે. વધારે મમરા તમારે એડ નથી કરવાના. તો મેં અહીંયા મમરા એડ કરી દીધા છે. તો હવે આપણે અહીંયા તેમાં પીળી સેવ એડ કરીશું. તો મેં સેવ તેમાં એડ કરી દીધી છે. તો હવે આપણે આ તૈયાર કરીને રાખ્યું છે મસાલાવાળું દહીં, તે આપણે તેમાં એડ કરી દઈશું. તો મેં અહીંયા બધું જ દહીં તેમાં એડ કરી દીધું છે. અને હવે આપણે બધી જ વસ્તુમાં સરસ થોડું તીખું થાય એટલા માટે તેમાં થોડો મસાલો કરી લઈશું. તો મસાલામાં થોડું લાલ મરચું પાવડર અને સ્વાદ અનુસાર થોડું આપણે તેમાં મીઠું નાખીશું. અને હવે આ બધી જ વસ્તુને આપણે દહીં સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે, તેથી કરીને તેનો સ્વાદ એકદમ સરસ આવે. તો આ રીતે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો બધી જ વસ્તુઓ આપણી સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને આપણો નાસ્તો પણ એકદમ સારી રીતે તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો અને તેનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે. તો તેને જોઈને જ તેને ખાવાનું મન થઈ જાય તેવો આપણો નાસ્તો તૈયાર થયો છે. આ નાસ્તો ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આપણો નાસ્તો એકદમ સરસ તૈયાર છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે નાસ્તો ખાવા માટે તૈયાર છે. તો હવે આપણે તેને લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણો નાસ્તો ખૂબ જ તૈયાર છે સારી રીતે. તો હવે આપણે તેને સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો દોસ્તો કે આપણો નાસ્તો ખાવામાં એકદમ સારી રીતે તૈયાર થઈ ગયો છે અને આ નાસ્તો આપણે ખાવામાં ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે. તો આપણો નાસ્તો એકદમ સારી રીતે તૈયાર છે. તો દોસ્તો તૈયાર છે આપણો મમરાનો એકદમ નવો જ નાસ્તો.